જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને સવારના વાગી ગયા છે 9:30. અને તો ચાલો હવે આપણે કામ કરી લઈએ. વાગી ગયા છે સવારના 11. અને સાહેબ ઉઠી ગયા છે હવે. તો આપણે બનાવીએ છીએ ચા. અને તો તમે હાલો બધા ચા પીવા. હાલો ચા પીવા, કેમ કે મેં ચા નથી પીધો. કામ કરીને ફ્રી થઈ ગયા છે. હું સાહેબની જ રાહ જોતી હતી કે સાહેબ ઉઠે ને ચા પાણી પી, કેમ કે હજી સુધી 11 વાગ્યા પણ મેં ચા નથી પીતો. તો હાલો તમે પણ બધા ચા પીવા 11ના ટકોરે. હું જ્યાં સુધી ચા ન પીવું ને ત્યાં સુધી આપણને ચેન ન પડે. ચા તો જોઈ. થોડી સુગર નાખું. અને આજે અમારા ભાણિયા વહી ગયા છે ખાઈ કે એના ઘરે. તો ઘર એકદમ સૂનું સૂનું લાગે છે, પણ મહેમાન કેટલાક બી એને પછી હે ને સગામાં લગ્ન હતા, તો પછી ન્યાય જવાનું હતું. અને સાહેબ ઉઠી ગયા છે ને ગયા છે નાવા. આપણે બનાવીશું ચા. અને ખરેખર છોકરા આવી ગયા તો મને જરાય ગમતું નથી. એકદમ ઘર હાવ એકદમ સૂનું સૂનું લાગે. નકર તો દેકારો બાપા મારી થતી હોય. કઈ વાંધો નહીં, નેક્સ્ટ વેકેશનમાં આવશે. અને ચાનો મસાલો નાખ્યો છે. જેમ કે મને મસાલાનો સ્વાદ નથી ગમતો, મને એલસી આદુનો સ્વાદ ગમે, પણ ક્યારેક ક્યારેક તૈયાર મસાલો નાખી દઈએ. ઉદયભાઈ ઉઠી ગયા છે 12ના ટકોરે. અને ઉદયભાઈની ફરમાઈશ છે ભેળ. તો ઉદયભાઈ અત્યારે ઉઠ્યા છે. અને ઉદયભાઈ કે મારે ભેળ ખાવી છે, તો આપણે એને માટે બનાવીએ છીએ ભેળ. અને તમારે ભેળ ખાવી હોય તો કોમેન્ટમાં કહેજો, તો કાલે તમારી માટે પણ ભેળ બનાવીશ. ઉદયભાઈ ઉઠી ગયા છે. તો ગુડ મોર્નિંગ ઉદય. ગુડ મોર્નિંગ. મારા ઉદયભાઈને હાલવામાં થોડીક તકલીફ પડે છે. એ અત્યારે તો હાલી જાય, પણ આખો દિવસ પછી ન હાલી શકે. પછી એનો સપોર્ટ જોઈ. તો તમે બધા ભગવાનને પ્રાર્થના કરો કે મારું ચકુડું રહ્યું ને હાલવા મળે. તો ઉદય માટે ભેળ બની ગઈ છે. તો ચાલો આપણે એને ભેળ દઈ આવી. હે ટગલું આખો બીજા આપણે એની માટે સાહેબ આવી ગયા છે સાઈઝ લઈને. ઉદય માટે પાણી લઈ જાય. ઉદય હરખો બેસી જાય ને બેટા. આ ઉદયની ભેળ. તો હવે હું બનાવું છું આજે મગનું શાક. 12 વાગી ગયા છે, 12નો ટકોરો થઈ ગયો છે. એટલે હવે આપણે બનાવ્યું મગનું શાક અને બાજરાના રોટલા. કેમ કે અત્યારે હમણાં નાસ્તો કર્યો છે, કાંઈ ભાવે નહીં, અને તોય થોડુંક ખાવું પડે, નકર અશક્તિ આવી જાય પછી. તો હાલો હું ફટાફટ રસોઈ બનાવી લઉં, પછી મળીએ. અમારે જો છોકરા વયા ગયા. છે એના ઘરે. તો ઉદય પણ હવે એકલો થઈ ગયો છે, નકર તો અહીંયા ધબધબાટી બોલતી હોય. અને મેં જો એક બાજરાનો રોટલો બનાવ્યો. રોટલો બને છે ને મગ સડે છે. ખરેખર આજ બહુ સૂનું સૂનું લાગે છે. નગર તો દેકારો બાપા મારી હોય, અને આજ નથી તો
થોડુંક આમ ઘર કેમ આવું કંઈ હોય નહીં, કોઈ ઘરમાં જ ન હોય એવું લાગે. આજે આપણે બપોરની મેનુમાં છે મગનું શાક, બાજરાના ઘઉંના રોટલા, કેરી અને અમારે કોથળીની છાશ. તો હાલો બધાય જમવા. તો બેનો ટકરો થઈ ગયો છે ને હવે હું ઘડીક આરામ કરું, તો 3 વાગે મળશું. હેલો દોસ્તો, તો વાગી ગયા છે 7:30 અને ઉદયભાઈ જોવે છે મેસ અને ખાય છે ચેવડો. મેસમાં અધમોહો થઈ ગયો છે એને નવડાયો. અને હાલો આપણે ભૂંગળા ખાઈ. હાલો ભૂંગળા ખાવા. કોને ભાવે છે આવા ભૂંગળા? મને તો બહુ ભાવે છે. શાક રોટલા કરતાં મને ભૂંગળા જ ભાવે. તો હાલો ભૂંગળા ખાવા. જો આ ભૂંગળા રહ્યા ને આમ ખવાય. હાલો ભૂંગળા ખાવા. બસ કહેતા નહીં, મેં અમે કીધું નહીં કે ભૂંગળા ખાવા. થઈ ગયા છે 8:30. તો ચાલો બધાય જમવા. પનીરનું શાક છે, ડુંગળીનો સંભારો, રોટલી બરી ગઈ છે. હાલો ખાવા તો. અને હાલો બધાય જમવા. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન ને બધાને ગુડ નાઇટ ને થેન્ક યુ મારો વિડીયો જોવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. જય ભીમ.